सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते आदाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेभीष्टसिद्धये। यदालम्बोदरं हन्ते सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। આત્મા આનંદ સ્વરૂપ છે એની ચર્ચા ચાલી રહી છે. સદયમ હેશ એવેતિ પ્રસ્તુત્ય વદતિ શ્રુતિ સદ્ઘનોયમ ચિદ્ઘનોયમ આનંદઘનમિત્યપી. શ્રુતિ અર્થાત ઉપનિષદ કહે છે આત્મા સદઘન છે, ચિદ્ઘન છે, આનંદઘન છે. આનંદ ઘનતામસ્ય સ્વરૂપમ પ્રત્યેગાત્મન. તેથી આ પ્રત્યેગાત્મા આનંદ સ્વરૂપ છે એમ સુધી સ્પષ્ટ રીતે કહે છે. ધન્યૈ મહાત્મભિઃ ધીરૈઃ બ્રહ્મવિદ્ભિઃ સદુત્તમૈઃ અપરોક્ષતૈવાત્મા સમાધાનુભૂયતે. તો કે આત્મા અનુભવનો વિષય બને છે, સ્પષ્ટ જ્ઞાન વિષય બને છે. અનુભવમાં સામાન્ય રીતે અનુભવ કરનાર અનુભવનો વિષય જુદા હોય એ પ્રકારે આત્માનો અનુભવ નથી. પણ અત્યારે જે રીતે મને મારો અનુભવ થઈ રહ્યો છે, હું જીવાત્મા છું, એને અનુભવ જે કહેવો હોય તો કહો. મને મારો જ્ઞાન કે ભ્રમ છે કે હું જીવાત્મા છું, મારો અનુભવ છે કે હું જીવ છું, અલ્પ છું, બસ ત્યાં આગળ હું બ્રહ્મ છું, પૂર્ણ છું. તો જે પ્રકારનો અનુભવ અત્યારે મને છે મારા વિશેનો, જેની અંદર
અવિવેકને કારણે અનાત્માના અંશ પણ બધા ઘૂસી ગયેલા હોવાને કારણે હું મારી જાતને મર્ત્ય, દુઃખી, અલ્પ, અજ્ઞાની માનું છું. એ અનાત્માનો અંશ દૂર થાય ત્યારે જે અત્યારે પ્રકાશી રહ્યો છે આનંદ સ્વરૂપ આત્મા, એ પોતાને આનંદ રૂપ છે એમ પ્રગટ કરે છે. તો ધન્ય મહાત્મભિ ધીરૈ બ્રહ્મવિદ્ભિ સદુત્તમૈ સજ્જનોમાં ઉત્તમ, બ્રહ્મવિદ્ભિ બ્રહ્મને જાણનારા, ધન્ય ધન્યવાદને પાત્ર, ધીરૈ મહાત્મભિ એવા ધીર મહાત્માઓ, સજ્જનોમાં ઉત્તમ સદાચાર બતાવે છે, બ્રહ્મને જાણનારા જ્ઞાન બતાવે છે, ધન્યવાદને પાત્ર સૌભાગ્ય બતાવે છે, ધૈર્ય ધીર મહાત્માઓ, સમાધિમાં સમાધો અનુભૂયતે કેવલનાંદ માત્રત્વેન એટલે વિદ્વત અનુભવ છે. અહમન્નમ 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 અહમન્નાદો અહમન્નાદો અહમન્નાદ એતત્ સામગાયનાસ્તે હા વુહા વુહા. આમ જે પોતાનો આંતરિક આનંદ છે પ્રગટ કરી રહ્યા છે મહાત્માઓ, એટલે આત્મા પૂર્ણ છે, હું પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું, એ વિદ્વત અનુભવ પણ છે. શ્રુતિ પણ કહે છે સદઘનવયમ ચિદઘનવયમ આનંદ ઘન નિત્યપી, અને યુક્તિ પણ કહે છે કે મનુષ્ય જયારે ગાઢ નિદ્રામાંથી ઉઠે છે ત્યારે કહેતા હોય છે સુખમ હમ સ્વાપસમ, હું સુખેથી સૂતો. એ પણ સુષુપ્તિમાં આનંદનો અનુભવ બતાવે છે. સુષુપ્તિમાં આનંદનું કોઈ સાધન નથી, ત્યાં આગળ હું સિવાય કઈ જ નથી. સદાય આનંદ હોય તો એ આત્મા જ આનંદ સ્વરૂપ હોવો જોઈએ. આમ શ્રુતિ, યુક્તિ, અનુભવ વધારે સિદ્ધ થાય છે કે આત્મા આનંદ સ્વરૂપ છે. આનંદના અનુભવની વાત કરે છે. સ્વસ્વોપાદ્ય રૂપેણ બ્રહ્માદ્યા સર્વજંતવ, પોતાની ઉપાધિ પ્રમાણે, ઉપાધિમાં જે પ્રકારનો વિકાસ થયો હોય એ પ્રકારે બ્રહ્માદ્યા સર્વજંતવ, બ્રહ્માથી માંડીને બધા જ જંતુઓ, બધા જ જીવો ઉપજીવંતી અમુષ્ય માત્રા આનંદ લક્ષણા એતસ્યૈવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રા ઉપજીવંતી. ઉદાહરણની કરું, પરિષદમાં કહેવામાં આવ્યું કે એ આનંદ છે, બ્રહ્માનંદ છે, એના લેશથી બાકીના બધા જ પ્રાણીઓ સંતુષ્ટ છે. એટલે બ્રહ્માથી માંડીને કોઈ પણ જીવાત્મા જે કે આનંદ અનુભવે છે, વાસ્તવમાં બ્રહ્માનંદ એક જ આનંદ છે. આત્માનંદ કહો, બ્રહ્માનંદ કહો, એ બધા ઉપજીવન એના પર જ બધા ટકેલા છે. એક સમુદ્રનો એક જાણે કે લેશ હોય તેવી રીતે આત્માનંદ રૂપી સમુદ્રના એક લેશથી બધા જ પ્રાણીઓ ટૂંકમાં જે કે અનુભવે છે બધા આત્માનો જ અનુભવ કરતા હોય છે. ઉપાધિના વિકાસ પ્રમાણે ત્યાં પૂર્ણ આનંદ પ્રગટ થતો નથી આવતો. એક મનુષ્યને આ પ્રકારની સંભાવના છે કે પોતાના અંતઃકરણને પૂર્ણ રીતે શુદ્ધ કરી શકે અને તેથી પૂર્ણતયા આનંદ પ્રગટ થાય. યત સૌખ્યામદ લેશ લેશ લઈને શક્રાદયો નિવૃતા યત ચિત્તે નિતરામ પ્રશાંત કલને લબ્ધવા મુનિર નિવૃતા. પ્રશાંત કલને ચિત્તે લબ્ધવા, પોતાના ચિત્તને બધા પ્રકારની કલનાઓથી, બધા પ્રકારના વિક્ષેપથી મુક્ત કર્યું હોય, સંપૂર્ણ શાંત ચિત્ત, ઔચિત્ત માત્ર
મનુષ્ય જ પ્રાપ્ત કરે છે. કારણ કે મનુષ્યમાં ભગવાને એ પ્રકારની સંભાવના મૂકી છે કે એ સાધના દ્વારા પોતાના ચિત્તનું નિર્માણ કરી શકે. આમ પોતાના ચિત્તનું નિર્માણ કરવું, અંતઃ નિર્માણ કરવું, એને શુદ્ધ બનાવવું, શાંત બનાવવું, પવિત્ર બનાવવું, આવી સંભાવના માત્ર મનુષ્યમાં જ છે. બીજા કોઈ જીવો પોતાના વ્યક્તિત્વમાં કશો ફેરફાર ન કરી શકે. કૂતરાને કે બિલાડાને, ગાય ભેંસને કોઈને પણ એવી કોઈ જાતની સંભાવના છે નહીં કે એમને એવી સભાનતા પણ હોય કે હું આ છું, કે મારામાં કોઈ પ્રકારના પરિવર્તનની આવશ્યકતા છે, એવી જાતની કોઈ એવી સ્ફુરણા પણ ના હોય. એ રીતે બધામાં મનુષ્યને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. ભલે દુઃખીમાં દુઃખી પ્રાણી મનુષ્ય છે, છતાંય પણ એનામાં આ પ્રકારની સંભાવના છે, એનામાં આ પ્રકારની સભાનતા પણ છે કે હું બરોબર નથી, હું અપર્યાપ્ત છું, અપૂર્ણ છું, પૂર્ણ છું. આ પ્રકારની સભાનતા મનુષ્યમાં છે. અને માટે ઉણપમાંથી, અધૂરપમાંથી મુક્ત થવાની ઝંખના પણ મનુષ્યને સતત હોય છે. એમાં જો સદગુરુનું માર્ગદર્શન પ્રાપ્ત થયું અને યોગ્ય દિશા પ્રાપ્ત થઈ તો મનુષ્ય યોગ્ય દિશામાં પ્રયત્ન કરે. નહીંતર પ્રયત્ન તો કરે જ છે. જગતના વિષયો દ્વારા પણ દુઃખમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરતો જાય છે. કોઈકને વળી આ પ્રકારનું માર્ગદર્શન મળ્યું કે જો આનંદ તો તારી અંદર જ છે, અને તે દુઃખ પણ મનનો સ્વભાવ છે, સુખ પણ મનનો સ્વભાવ છે, પણ મનનું નિર્માણ કર. અંતઃકરણ જેટલો અંશ શુદ્ધ હોય એટલો અંશ આનંદની માત્રા કહો કે આનંદની તીવ્રતા કહો એટલી વધારે હોય. જેમ જળની શુદ્ધિ જેટલી વધારે હોય તેટલું પ્રતિબિંબ સ્પષ્ટ હોય અથવા તો એનું તળિયું વધારે સ્પષ્ટ દેખાય, તેવી રીતે જેટલે અંશે અંતઃકરણ શુદ્ધ હોય એટલે અંશમાં શુદ્ધિ જ અગત્યની છે. શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય. એટલે માણસે ઉપાધિમાં જે બધા પ્રકારનો વિકાસ કર્યો હોય એ બધો વિકાસ પણ જે શુદ્ધ અંતઃકરણ છે, શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય. જે શ્રોત્રિય છે, અકામહત છે, જે કામનાઓના આક્રમણથી મુક્ત છે, જે કામનાથી મુક્ત છે, એટલે રાગદ્વેષથી મુક્ત છે, જે અંતઃકરણ શુદ્ધ છે, એ જ આનંદ અનુભવતો હોય છે. જે આનંદ જે બધા દેવતાઓ અનુભવતા હોય છે. આમાં બ્રહ્માંડના એક અંશમાંથી જ બધા પ્રાણીઓ જે કે એ આત્માનો જ અંશ છે એમ સમજવું. ટૂંકમાં આનંદ એક જ ઉદ્ભવ સ્થાન, એક જ સોર્સ છે, એક જ ઉદ્ભવ સ્થાન છે. સમુદ્ર બધા જળનું ઉદ્ભવ સ્થાન છે, તેવી રીતે આત્મા એકમાત્ર બધા જ આનંદનું, સુખનું ઉદ્ભવ સ્થાન છે. 147 પાના પર 669 શ્લોકથી આગળ ચર્ચા ચાલે છે. આસ્વાદ્યતે યો ભક્ષ્યેષુ સુખકૃન મધુરો રસઃ સુગુણસ્યૈવ નો તેષાં માધુર્યં વિદ્યતે ક્વચિત તદ્વદ વિષય સાન્નિધ્યાત આનંદો યઃ પ્રતીયતે બિંબાનંદાંશ વિસ્ફૂર્તિ એવાસૌ ન જડાત્મના. બિંબાનંદ ન ઉપર એનું સ્વ જોઈએ. બિંબાનંદાંશ વિસ્ફૂર્તિ. દૃષ્ટાંત આપે છે. યો ભક્ષ્યેષુ સુખકૃત મધુરો રસ આસ્વાદ્યતે. ભક્ષ્યેષુ ભોજનના પદાર્થોમાં, જેમ કે રસગુલ્લા, જેમ કે લાડુમાં, જેમ કે વગેરે વગેરે, સુખકૃત મધુરો રસ આસ્વાદ્યતે. અત્યંત સુખ આપનાર મધુર રસનો આપણે આસ્વાદ લેતા હોઈએ છીએ. એ જમાનામાં એક જ મધુર પદાર્થ હશે, એક એટલે કે ગોળ.
એની ખાંડ ત્યારે નહીં બનતી એવું માનું છું. તેમ મધ પણ ખરો. આમાં જે કુદરતી બધા પદાર્થો હશે, પરંતુ શેરડીમાંથી ખાંડ બનાવવી, શેરડીમાંથી ગોળ બનાવતા હશે, ખાંડ બનાવવી. હવે તો ખાંડ કેટલી કેટલી વસ્તુ બીટમાંથી પણ બનાવે, લોકો કેટલી બધી સિરપ બનાવે, મેપલમાંથી સિરપ બનાવે, ઘણા વૃક્ષોની સિરપ બનતી હોય છે. ચાલો આ ગોળ પણ એક તો ગુરસ છે. એ લોકો બધામાં ગોળ નાખતા હશે મધુર કરવા માટે. સુખકૃત મધુરો રસ, અત્યંત સુખ આપનાર જે મધુર રસ છે આ ભોગ્ય પદાર્થોમાં, ભોજનના પદાર્થોમાં. સગુરસ છે એ રસ કોનો છે? ગોળનો છે. આમ વારંવાર દ્રષ્ટાંત આપવામાં આવે છે. તપ્તાય પિંડવત, લોખંડના ગોળાને તપાવવામાં આવે તો ગોળો દજાડે, એ અગ્નિ દજાડી રહ્યો છે. પણ અહીંયા આગળ દજાડવાનું નથી, અહીંયા તો સુખકૃત છે ને, આનંદ. એટલે આવો દ્રષ્ટાંત આપે છે કે જે કોઈ જગ્યાએ તમને મધુર સ્વાદ આવે, સમજે સ્વાદ ગોળનો છે ભોજનના પદાર્થોમાં. નો તેષામ માધુર્યમ વિદ્યતે ક્વચિત. કોઈ પદાર્થોનું પોતાનું માધુર્ય હોતું નથી. અનુભવ થાય માધુર્યનો. જેમ કે લાડુ એટલે શું? ઘઉંમાં આપણને માધુર્યનો અનુભવ થાય છે, એ ગોળનો જ હોય. મગસ, મોહનથાળ, બાકી ચણાના લોટમાં કઈ માધુર્ય ના હોય. અરે પેંડો ને બરફીમાં માત્ર માળામાં પણ માધુર્ય ના હોય. એટલું હોય છે કેટલું, પણ છતાં આવું તો નહીં. એ બધું માધુર્ય કોનું છે? ગોળનું કહો, ખાંડનું કહો. ખાંડ પણ કોનો જ વિકાર છે અત્યારે. તદ્વત તે વિષય સાન્નિધ્યાત આનંદો યઃ પ્રતીયતે. તે રીતે વિષયની સન્નિધિમાં, વિષયને ભોગવવાને કારણે યહ આનંદ પ્રતીયતે, જે આનંદનો અનુભવ થાય છે, જે આનંદ જણાય છે. બિંબાનંદાંશ વિસ્ફૂર્તિ વસૌ ન જરાત્મના. એ બિંબરૂપ આત્મા, બિંબ અને પ્રતિબિંબ કહેવામાં આવ્યું. અંતઃકરણમાં જે પડે છે પ્રતિબિંબ છે. કોનું પ્રતિબિંબ છે? આત્મા. આત્મા આનંદ સ્વરૂપ છે, એને બિંબ કહેવામાં આવે. તો આપણને જે કઈ સુખનો અનુભવ થાય છે તો આપણા અંતઃકરણમાં થાય છે. જેટલે અંશે અંતઃકરણ શુદ્ધ બન્યું હોય એટલે અંશેમાં આપણને આનંદનો તો સતત વિસ્ફૂર્તિ થાય જ છે. પણ જેટલે અંશે અંતઃકરણ અંતર્મુખ બને એટલે અંશે આપણને એ બિંબ પ્રતિબિંબનો અનુભવ થાય. બિંબાનમ સ વિસ્ફૂર્તિ કહો, બિંદુરૂપ આનંદની એક પ્રતિબિંબ છે. સૌ ને જડાત્મના. કોઈ જળ પદાર્થોમાં આનંદ હોતો નથી. જે આનંદ છે તો આત્માનંદ છે, બિંબનો આનંદ છે. આપણે અનુભવ છે પ્રતિબિંબનો આનંદ પણ બિંબમાંથી આવતો હોય છે. અંતેથી પછીના શ્લોકમાં કહે છે યસ્ય કસ્યાપિ યોગેન યત્ર કુત્રાપિ દૃશ્યતે આનંદસ્સ પરસ્યૈવ બ્રહ્મણ સ્ફૂર્તિલક્ષણઃ. યસ્ય કસ્યાપિ યોગેન, જે કોઈ પદાર્થના યોગથી સંબંધથી યત્ર કુત્રાપિ આનંદ દૃશ્યતે, જે કોઈ જગ્યાએ, જે કોઈ પદાર્થના સંયોગથી જે કોઈ સ્થળે આપણને આનંદ અનુભવ થાય છે, સ પરસ્યૈવ બ્રહ્મણ સ્ફૂર્તિ લક્ષણ. એ પરબ્રહ્મની સ્ફૂર્તિ એટલે પ્રતિબિંબ અથવા તો પ્રકાશ છે. પ્રકાશ કહો, પ્રતિબિંબ કહો, સ્ફૂર્તિ કહો. કે આ પ્રતિબિંબ એ પણ એક આપણું દ્રષ્ટાંત જ છે. પ્રતિબિંબને મુખ્ય અર્થમાં લેવાનું નથી આવતું, પણ પ્રતિબિંબ સરસ દ્રષ્ટાંત છે.
એટલે કે આપણે જયારે જયારે સુખનો અનુભવ કરીએ કે આત્માનો અનુભવ કરતા હોય પણ એ અનુભવ કરવા આપણે બીજા કશાની જરૂર પડે છે. રસગુલ્લા મમો મૂકવું અને જે આનંદ થાય એ આત્માનો જ આનંદ છે. પણ સામાન્ય મન બહિર્મુખ હોય છે, એમાં અંતર્મુખ બને ત્યારે આપણને આત્માના આનંદનો અનુભવ થાય. જેટલા અંશ અંતર્મુખતા હોય મન એકદમ પ્રશાંત થઈ જાય ને, કહ્યું ને કે ભાઈ ધન્ય મહાત્મભી ધીરૈ બ્રહ્મવિદ્ભી સદુત્તમૈ યત ચિત્તે નિતરામ પ્રશાંત કલને લબ્ધ્વા. બધા કલ નથી, બધા પ્રકારની પ્રવૃત્તિ જે શાંત થઈ રહ્યું પ્રત્યે પ્રશાંત અંતઃકરણ. જેટલે અંશે આપણો અંતઃકરણ પ્રશાંત હોય એટલે અંશે આપણને આનંદની માત્રાનો અનુભવ થાય, આનંદની તીવ્રતાનો અનુભવ થાય. માત્રા કહો તીવ્રતા કહો કે જુદી વસ્તુ નથી. સર્વ આનંદ એક જ ઉદ્ભવ સ્થાન છે. એના આત્મા કહો કે બ્રહ્મ કહો. બીજું દ્રષ્ટાંત પછીના શ્લોકમાં યથા કુવલયોલ્લાસઃ ચંદ્રસ્યૈવ પ્રસાદતઃ તથાનંદોદયોપ્યેષાં સ્ફુરણાદેવ વસ્તુનઃ. કુવલય ચંદ્ર વિકાસી કમળ કે નીલ કમળ. ઉલ્લાસ આ ચંદ્રનો દ્રષ્ટાંત આવ્યો સૂર્યને બદલે. ચંદ્ર કેવો છે? આહ્લાદક છે. એટલા માટે તો જે કુમુદિની હોય એ ચંદ્રના પ્રકાશથી ખીલે. તો યથા કુવલયોલ્લાસ, જેમ કુમુદીનું કમળનું કુમુદનું ખીલવું ચંદ્રસ્યૈવ પ્રસાદતઃ, એ ચંદ્રના પ્રકાશથી પ્રસાદથી નિર્મળ પ્રકાશથી શક્ય બને છે. તો ક્યારે પણ એ કુમુદ પોતાની જાતે ન ખીલી શકે, ચંદ્રના પ્રકાશથી જ ખીલે. તથા બીજું દ્રષ્ટાંત ગોળનું દ્રષ્ટાંત આપ્યું. અહીંયા ચંદ્રનું દ્રષ્ટાંત આપે છે. તથા આનંદોયપીશામ વસ્તુન સ્ફુરણાદેવ, તે પણ પરમ બ્રહ્મ વસ્તુના પ્રકાશથી જે કોઈ જગ્યાએ આનંદ અનુભવ થાય છે એ જ આનંદ છે. આનંદનું બીજું કોઈ ઉદ્ભવ સ્થાન નથી. માત્ર આનંદની માત્રામાં ફેરફાર હોય છે ઉપાધિની સૂક્ષ્મતા પ્રમાણે, ઉપાધિની શુદ્ધિ કે પવિત્રતા કે સૂક્ષ્મતા પ્રમાણે. એટલે ઘણા લોકો ઉપાધિ અત્યંત સૂક્ષ્મ બનાવેલી હોય છે. અમુક જે રીતે જે લોકો સંગીતનો આનંદ લઈ શકતા હોય, સાહિત્યનો કળાનો આનંદ લઈ શકતા હોય, કવિતાનો આનંદ લઈ શકતા હોય, કુદરતનો આનંદ લઈ શકતા હોય, એ લોકોનું અંતર એ પ્રકારે ખુલેલું છે. એટલે એ બધી વસ્તુ આનંદ છે, પણ બધા લોકો એનો સંપર્ક કરી શકતા નથી. સંગીત વાગતું હોય તો પણ આપણે કેટલેક અંશેનો સંપર્ક કરી શકીએ, પણ એને મૂળાણનો સંપર્ક કરવા માટે એ પ્રકારનું અંતઃકરણ જોઈએ. જેટલું અંતઃકરણ ખેલેલું હોય એનું જેટલા અંશે એટલા અંતર્મુખ બન્યું હોય, જેટલા અંશે સંઘર્ષ વગેરે મુક્ત થયું હોય, જેટલા અંશે શાંત બન્યું હોય, એટલા અંશે આપણે બ્રહ્માનંદ કહો કે આત્માનંદ કહો અને અનુભવ કરતા હોઈએ છીએ. પણ જે કોઈ જગ્યાએ જે કશાના પણ સંયોગથી જે કંઈ આનંદ અનુભવાય છે એ આનંદ તો બ્રહ્મનો જ આનંદ છે કે આત્માનો જ આનંદ છે. આમ આટલા શ્લોકોમાં બતાવ્યું કે સચ્ચિત આનંદ એ બ્રહ્મનું સ્વરૂપ છે. હવે પછીના શ્લોકોમાં બતાવ્યું કે સ્વરૂપ છે પણ વિષય સચ્ચિત આનંદ એ સ્વરૂપ છે, વિશેષણ નથી. એ ભેદ આપણે સમજવું જોઈએ. તો હવે એ કહે છે આગળ સત્વમ ચિત્વમ તથાનંદ સ્વરૂપમ પરમાત્મન નિર્ગુણસ્ય ગુણાયોગા ગુણાસ્તુ ન ભવન્તિ તે.
પ્રશ્ન એ થયો કે આ સચ્ચિત આનંદ એ આત્માના વિશેષણ છે કે આત્માનું સ્વરૂપ છે? જેવી રીતે શંકરાચાર્ય મહારાજ દૃષ્ટાંત આપે, નીલ મહત સુગંધી ઉત્પલન, એ કમળ નીલ છે, મોટું છે કદમાં અને સુગંધીદાર છે. તો આ કમળનું મોટાપણું એ કમળનો ગુણ છે, એનું વિશેષણ છે કે નાનું કમળ હોય મોટું કમળ હોય. આ સુગંધીપણું પણ એ કમળનું વિશેષણ છે. સુગંધ વગરનું પણ કમળ હોય, સુગંધી વાળું કમળ હોય, એ ઓછી વચ્ચે સુગંધ વાળું હોય. નીલ પણ એનું વિશેષણ છે. રક્ત પણ હોય, શ્વેત પણ હોય, નીલ પણ હોય કમળ. બધું જે વિશેષણ છે. તેવી રીતે એટલે એનો અર્થ શું થાય ખબર છે? નીલ મોટું સુગંધીદાર, એટલે કમળ માત્ર નીલ હોય, મોટું ના પણ હોય, સુગંધીદાર ના પણ હોય. કમળ માત્ર મોટું હોય, નીલ પણ ના હોય, સુગંધીદાર પણ ના હોય. સુગંધીદાર હોય પણ નીલ પણ ના હોય, મોટું પણ ના હોય. કારણ કે આ બધા પ્રકારના કમળ હોઈ શકે. તેવી રીતે સચ્ચિત આનંદ શું? બ્રહ્મનું વિશેષણ એટલે કે આત્માનું વિશેષણ સત. તો એવું કહેવાય એક સદ આત્મા હોય, બીજો ચિદ આત્મા હોય, ત્રીજો આનંદ આત્મા હોય, એક સચ્ચિત આત્મા હોય પણ આનંદ ના હોય, ચિદાનંદ હોય પણ સત ના હોય, સદાનંદ હોય પણ ચિત્ત ના હોય, વગેરે વગેરે. અનેક બધા આત્માઓ હોય તો આપણે કહીએ કે આ સચ્ચિત આનંદ આત્માનું વિશેષણ છે. પણ આત્મા કેવો છે? એ જ કહે એક અદ્વિતીય છે. સત્વમ એટલે સતપણું, ચિત્વમ એટલે ચિત્તપણું. આનંદ સ્વરૂપમ પરમાત્મન. આ સતપણું એટલે સચ્ચિત આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. તથાનંદ ખરેખર જોઈએ સત્વમ ચિત્વમ તથાનંદમ સ્વરૂપમ પરમાત્મન. તથાનંદ સ્વરૂપમ પરમાત્મન. ચાલો હવે તો સચ્ચિત આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. કેમ? એના ગુણ નથી કે નિર્ગુણસ્ય ગુણ અયોગા. આત્મા નિર્ગુણ છે, એ નિર્ગુણને ગુણ સાથે કોઈ સંબંધ ના હોઈ શકે. આત્માને કોઈ ગુણ સાથે, વિશેષણ સાથે કશા સંબંધ ના હોઈ શકે. બધા સંબંધથી પર છે. એ બધા સંબંધો વ્યાપ્ત પણ છે, સાથે બધાથી પર છે. નું પારમાર્થિક સ્વરૂપ કેવું છે? નિર્વિશેષ, નિર્ગુણ, નિરુપાધિક. ઉપાધિનો સ્પર્શ, જેવી રીતે રજ્જુને સર્પ, આ રજ્જુને સર્પનો કોઈ પ્રકારનો સ્પર્શ નથી. સર્પ શું છે? અધ્યારોપ છે. તે રીતે પરમાત્માને ગુણોનો કોઈ સ્પર્શ નથી. આ ગુણો કેવા છે? અધ્યારોપ છે. આપણે કે ભગવાન માટે કહીએ કે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી વગેરે, કૃપાળુ છે. આ બધા શું છે? એ ભગવાનના ગુણો છે, એમના પર આરોપિત છે. ખરેખર પરમાત્મા બધા ગુણથી પર છે, પણ માયાને કારણે ગુણોનો આરોપ કરવામાં આવે છે. સર્જન કરનાર છે, પાલન કરનાર છે, સંહાર કરનાર છે, લય કરનાર છે, નિયંતા છે. કારણ કે એ નિર્ગુણ છે. જેવી રીતે રજ્જુને સર્પનો કોઈ સંપર્ક ના હોય, તેવી રીતે આ ગુણોને પરમાત્માના પારમાર્થિક સ્વરૂપ સાથે કોઈ સંપર્ક નથી, એના પર અધ્યારોપિત છે. એટલે ગુણ શું છે? અધ્યારોપ છે. શેના પર? વસ્તુ પર. ચલો વેદાંતિ લોકો કશી જગ્યાએ ગુણ છે નહીં, એમ જોવા જઈએ તો છતાં સ્વીકારીએ છે કે ભાઈ ગુણ છે. આ લાલ એ ફૂલનો રંગ છે, સુગંધ. ગુલાબ છે એનો રંગ લાલ છે, એ સુગંધવાળું છે, એ મોટું છે. ગુલાબ નાનું પણ હોય, લાલ સિવાયના રંગનું પણ હોય, સુગંધ વગરનું પણ હોય. તો વિશેષણ કોને કહેવાય અને સ્વરૂપ કોને કહેવાય? તો વિશેષણની વ્યાખ્યા કરે છે બીજા શ્લોકમાં કહે છે, વિશેષણમ તુ વ્યાવૃત્યૈ ભયે દ્રવ્યાંતરે સતે
પરમાત્મા દ્વિતીયોયમ પ્રપંચસ્ય મૃષાત્વતઃ દ્રવ્યાંતરે સતી એક જ વસ્તુના એક વર્ગમાં અનેક બધા સભ્યો હોય. આ ગુલાબ નામનો એક પદાર્થ ફૂલ છે. અનેક પ્રકારના ગુલાબ હોય, અનેક રંગના ગુલાબ હોય, અનેક નાના મોટા આકારના ગુલાબ હોય. તો ગુલાબનો એક વર્ગ છે જેમાં ઘણા બધા સભ્યો છે. તો એક ગુલાબને એના બીજા બધા ગુલાબ કરતા જુદું પાડવા માટે આપણે વિશેષણ કહીએ. કઈ એક ગુલાબ જુદું પાડવું હોય તો કહીએ કે ભાઈ મોટું ગુલાબ, લાલ ગુલાબ, સુગંધી વાળો ગુલાબ. તો પછી બાકીના લાલ સિવાયનો ગુલાબ બધા જુદું પડી જાય, સુગંધી ન હોય ગુલાબ બધા જુદું પડી જાય, મોટા ન હોય ગુલાબ બધા જુદું પડી જાય. આમ દ્રવ્યાંતરે સતી એક જ દ્રવ્યમાં બીજું એક જ પદાર્થમાં, એટલે પદાર્થમાં અનેકતા હોય. અનેક ઘડા હોય તો એક ઘડાને જુદું ઓળખવા માટે આપણે વર્ણન કરીએ. અનેક વ્યક્તિઓ બેઠેલી હોય, અમે આપણે બોલાવવો હોય તો વર્ણન કરજો, ફલાણા બોલાવે કેવા દેખાય છે, જો આટલા ઊંચા છે, આવા વાળા છે, આવા કપડા છે, આવા ચશ્મા છે વગેરે. તો એ શું છે? આપણી વિશેષતાઓ છે, વિશેષણ છે. આ ચશ્મા સ્વરૂપ કોને કહેવાય? જે ક્યારે મારા કરતા જુદું ન હોય. વિશેષણ કોને કહેવાય? આગંતુક છે, જે ન હોય તો વસ્તુ હોઈ શકે. આમ ચશ્મિશ ચશ્મા હોય તો ઠીક છે, ચશ્મા ન હોય તો પણ ચાલે. બહુ કે નવ ચશ્મિશ. તેવી રીતે વાળ હોય પણ ખરા, ન પણ હોય. ઊંચાઈ હોય પણ ખરી, ન પણ હોય. બધા પ્રકારના માણસો હોઈ શકે. તેથી એક માણસને બીજા માણસો કરતા જુદો પાડવા માટે આપણે એને વર્ણન કરીએ ને વિશેષણો. કેટલા વિશેષણ વાપરીએ? એટલા વિશેષણ વાપરીએ જેને કારણે એ વ્યક્તિ બધી વ્યક્તિઓ કરતા જુદી પડે આપણે ઓળખી શકીએ. દ્રવ્યાંતરે સતી, દ્રવ્ય કહો, પદાર્થ કહો, વસ્તુ કહો, ઘણી બધી એક જ વર્ગની ઘણી વસ્તુઓ હોય. જેમ કે અનેક પ્રાણીઓ હોય. તમે હરણ, ગાય જુદી, ભેંસ જુદી, હરણ જુદું. બીજા બધા પ્રાણીઓ કરતા ગાય, ઊંટને જુદું પાડવું હોય તો એનો ઢેકો આપણે કહીએ ઊંટ, એવું એવી જાતનું લક્ષણ કહેવાય. ઢેકો શું છે? લક્ષણ છે. એ સિવાય ઊંટ હોય જ ના શકે. અને એ લક્ષણ બીજે કશાય પણ ના હોય. લક્ષણ કેવું છે? આમ આપણે ચાર પગ ઊંટનું લક્ષણ ના કહેવાય. બધા પ્રાણીઓ ચાર પગ હોય છે, ઘણા બધા જાનવરોને. પણ ઢેકો છે તો માત્ર ઊંટની જ ખાસિયત છે. ઢેકો શું કહેવાય? એનું લક્ષણ કહેવાય. ચાર પગ શું કહેવાય? વિશેષણ કહેવાય. પછી બીજા બધા રંગ છે, આ છે, તે છે બધું. તેમ ગાયનું પણ એની પેલી ગોદડી એનું વિશેષણ છે. શિંગડાનું વિશેષણ ના કહેવાય કે શિંગડા બીજા પ્રાણીઓ પણ હોય છે, ચાર પગા પ્રાણીઓ પણ હોય છે, સફેદ ને બધું પણ હોઈ શકે. ભેંસનું વિશેષણ શું ભગવાન જાણે. શું ભેંસનો રંગ મુખ્ય તો દરેક વિશેષણ એક વસ્તુ છે, લક્ષણ બીજી વસ્તુ છે. લક્ષણ કેવું છે? સ્વરૂપ લક્ષણ, એટલે કે એને તટસ્થ સ્વરૂપ, એટલે હંમેશાની સાથે જ રહેલું હોય. તો જયારે એક જ વસ્તુ, એક જ પદાર્થના અનેકતા હોય તો બીજા પદાર્થથી જુદો પાડવા માટે વિશેષણનો ઉપયોગ થાય. પણ આત્મા તો અનેક છે નહીં. જેમ કે સૂર્ય, સૂર્ય કેટલા? એક જ છે. પછી ગોળ સૂર્ય એવું આપણે કહેવાની જરૂર નથી. ગોળ સૂર્ય ક્યારે કહેવાય? ગોળ સિવાયનો ચોરસ કેવો કે સૂર્ય હોય તો એને ગોળ સૂર્ય કહેવાય. મોટો લાડુ ક્યારે કહેવાય? નાનો લાડુ હોય ત્યારે. મોટો માણસ ક્યારે કહેવાય? નાનો માણસ હોય ત્યારે. લાલ સાડી ક્યારે કહેવાય? ભૂરા કે બીજા રંગની હોય ત્યારે. અનેક સાડીઓ હોય તો એમાંથી
વિશેષણ નથી કહેવાય લાલ સાડી, એ ભૂરીથી બીજા બધા તેને જુદી પાડે. પરમાત્મા અદ્વિતીય, પરમાત્મા એક જ છે. જેમ સૂર્ય કેટલા છે? એક જ છે. અંતેથી એને બીજા જુદો પાડવાનો હોય જ નહીં. ચંદ્ર એક જ છે. પ્રકૃષ્ટ પ્રકાશ ચંદ્ર. રાત્રે જે સર્વશ્રેષ્ઠ છે, પ્રકાશમાન છે, એ ચંદ્ર છે. અંતેથી ગોળ ચંદ્ર, સફેદ ચંદ્ર એવું કહેવાની જરૂર નથી. કારણ કે બીજા ચંદ્રને બીજા બધા ચંદ્રોથી જુદો પાડવાનો હોય, કોઈ ગોળ ચંદ્ર હોય ને ગોળાકાર વગરનો ચંદ્ર હોય તો જુદી વાત છે. પછી અર્ધચંદ્ર એવો ચંદ્રમાં ભેદ કરવા હોય તો પૂર્ણિમાનો ચંદ્ર, અષ્ટમીનો ચંદ્ર, ચતુર્દશીનો ચંદ્ર, દ્વિતીયાનો ચંદ્ર, અનેક ચંદ્ર માનીએ આપણે તો પ્રકાર બધાને વિશેષણ આપવું પડે. તો વિશેષણ જે છે એક જ વસ્તુને એના વર્ગના બીજા સભ્યોથી જુદી દેખાડવા માટે છે. જ્યારે લક્ષણ છે એ તો બધાથી જુદું પાડવા માટે છે. પણ બધામાં આત્મા અનેક હોય તો આત્માના એક સદાત્મા હોય, બીજો અસદાત્મા પણ હોય. ધારો કે એક સિદ્ધાત્મા હોય, અસિદ્ધાત્મા હોય, એક આનંદાત્મા, એક દુઃખી આત્મા હોય. તો કેવું પડે કે આ ભાઈ સચ્ચિદાનંદની વાત, આત્માની વાત કરી છે, દુઃખી આત્માની વાત નથી. પણ નહીં, આત્મા કેટલો છે? એક છે, અદ્વિતીય છે. પરમાત્મા અદ્વિતીય એમ. પણ અનાત્મા છે તો શું? આખું જગત છે ને. તો આત્મા એક છે, આત્મા સિવાયનો જગત તો ખરું છે. આત્મા અને અનાત્મા. તો અનાત્મા તો આત્મા કરતા જુદો ખરો કે નહીં? તો અનાત્મા કરતા આત્માને જુદો પાડવો પડે કે નહીં? તો કે નહીં. પ્રપંચસ્ય મૃષાત્મત. આ પ્રપંચ મિથ્યાઓને કારણે એની બીજામાં ગણતરી ના થાય. જેમ કે હું છું, મારો પડછાયો છે, હું ચાલતો રાત્રે 6 પડછાયા પડે બધા ઉપરની લાઈટોને કારણે, તો કેટલા સ્વામી હોય? હું છું અનેક પ્રતિબિંબ છે ધારો કે, તો કેટલા કપ ચા લાવવી પડે? એક જ કપ. કારણ કે બીજા સ્વામીઓ કેવા છે? મિથ્યા છે. આભાસ છે, મિથ્યા છે, પ્રતિબિંબ છે, અધ્યારોપ છે. તો સમગ્ર નામ રૂપાત્મક જગત કેવું છે? જેવી રીતે સમુદ્રમાં અનેક બધા તરંગો હોય, પણ તો એ તરંગો પણ જળ કેટલા એક જ છે. અનેક તરંગો છતાં જળ કેટલું છે? એક જ છે. અનેક અલંકાર છતાં સુવર્ણ કેટલું છે? એક જ છે. તેમ અનેક નામ રૂપ હોય છે, આત્મા કેટલો છે? એક જ છે. જેમ આ બધા અલંકાર અનેકતા, સુવર્ણમાં અનેક તલાવ તેવી રીતે આ નામ રૂપ ને દરેક નામ રૂપ આત્મા એક એક અલંકાર છે. આત્મા સોનું ગણીએ તો એક નામ રૂપ અલંકાર છે. અલંકાર સોના કરતા જુદું નથી. અલંકાર કે આત્મા પરનો, સોના પરનો અધ્યારોપ છે. તેવી રીતે જેને અનાત્મા કહીએ, જગત કહીએ, કેવું છે? મિથ્યા છે. અર્થાત આત્મા જ જગત રૂપે ભાસી રહ્યો છે. જગતની કોઈ સ્વતંત્ર સત્તા નથી. જેમ કે અલંકારની કોઈ સ્વતંત્ર સત્તા નથી, એમાંથી સોનું લઈ લેવામાં આવે તો અલંકારની વસ્તુ જેમ રહે નહીં, તેવી રીતે આ જગતમાંથી આત્મા લઈ લેવામાં આવે તો આ નામ રૂપમાંથી અસ્થિભાતી પ્રિય લઈ લે શું કઈ ના રહે. તો જગત એટલે નામરૂપ, આત્મા એટલે અસ્થિભાતી પ્રિય. આ નામરૂપ શું છે? અધ્યારૂપ છે. અને માટે જેમ આપણા સ્વામીજી કહે ને, પેલા ઝવેરી સ્વામીને કે સ્વામીજી લઈ ગયો અંદર શોરૂમ ની અંદર, ખૂબ બધા એને અંદરના રૂમમાં લઈ ગયો. એના ગોડાઉન ની અંદર હજારો અલંકારનો ઢગલો હતો ત્યાં સોના. લો સ્વામી એક લઈ લો આપ. સ્વામી કે તું મને આપી એક. લો સ્વામીજી આ બંગડી. ના ના મને તો સોનું આપ. સ્વામીજી કે સોનું આપ. પેલું બિચારો સમજે છે, પણ એક સોનામાં બધા જ અલંકાર આવી ગયા. તેવી રીતે એક આત્મામાં અસ્થિભાવી પ્રિયમાં બધા જ નામરૂપ આવી ગયા. તેથી જેવી રીતે અલંકારની દ્રષ્ટિએ 1000 છે, પણ સુવર્ણ દ્રષ્ટિએ એક જ છે. તેમ નામ દ્રષ્ટિએ અનેક છે, પણ અસ્થિભાતી પ્રિય દ્રષ્ટિએ એક જ છે. એવું હોવાને કારણે આ પ્રપંચ કહો, જગત કહો, આ નામરૂપ કહો, એ બીજું નથી, આત્મા કરતા અલગ નથી. જેવી રીતે અરીસામાં અનેક બધા સ્વામીઓ દેખાતા હોય, આ સ્વામી કરતા અલગ નથી.
આની ગણતરી કરી, બધાની ગણતરી થઈ જાય. એક ચા પીએ એટલે બધા ચા પી બીત પડે. ચા હું નથી પીતો, આ તો વાત છે. પેલા કે છે એકાક્ષરી પીએ, એકાક્ષરી ચા ને એકાક્ષરી કે છે આ લોકો. એકાક્ષરી પાનમ પેલા બ્રાહ્મણ કહે, પછી 3-4 વાર બધા રુદ્રનો પાઠ કરાવે, એકાક્ષરી પાનમ. ચાલો ભાઈ ચા પાન થઈ ગયા. તો ચાલો એ પંક્તિ ફરી વાંચવી પડશે. પરમાત્મા દ્વિતીયોયમ પ્રપંચસ્ય મૃષાત્વતઃ વસ્ત્વંતરસ્યાભાવેન ન વ્યાવૃત્યઃ કદાચન. પ્રપંચસ્ય મૃષાત્વતઃ, આ પ્રપંચ મૃષા હોવાને કારણે, મિથ્યા હોવાને કારણે, માત્ર આભાસ જ હોવાને કારણે. અયમ પરમાત્મા અદ્વિતીય હૈ. આ પરમાત્મા અદ્વિતીય કોને કહેવાય? માત્ર એક નહીં, પણ કે અદ્વિતીય એટલે જે દ્વિતીય નથી. વન વિધાઉટ અ સેકન્ડ. આપણે બે ક્યારે ગણી શકીએ? બે ગણવા માટે એક અને પછી બીજું બે ગણાય. તો જો આપણે એક કહીએ ને તો આ પેન એક છે, પણ અદ્વિતીય એટલા માટે દ્વિતીય છે. પહેલી પેન, બીજું ઓલિમ્પસ, ત્રીજો રૂમાલ, ચોથો આ ટેબલ. એમાં એ પેન અનેકમાંની એક છે. એને દ્વિતીય ના કહેવાય, અનેકમાંની એક છે. હવે તેવી રીતે બંગડી, બુટ્ટી, આ બધા શું છે? અનેક અલંકારો છે. બંગડી અનેક અલંકારોની એક છે, પણ સોનું કેટલું છે? અદ્વિતીય છે. કારણ કે સોનાની ગણતરી કરો એટલે બધા અલંકારની ગણતરી થઈ જાય. એક સોનું બીજું સોનું નથી. સોનું કેવું છે? અદ્વિતીય એટલે દ્વિતીય નથી. સોનું એક ગણ એટલે બધું ગણાઈ ગયું. તેમાં આત્માને ગણ્યો, જેવી રીતે 100 બધા ભલે અરીસાઓ હોય, હું વચ્ચે ઉભેલો હોઉં, 100 પ્રતિબિંબ પડતા હોય છતાં પણ એક સ્વામીને ગણ્યો એટલે બાકી બધા ગણાઈ ગયા. ભલે અનેક દેખાતા હોય પણ એ અનેકતા સત્ય નથી, મિથ્યા છે. અંતેથી એ સ્વામી કેટલા છે? અદ્વિતીય છે. એવી રીતે વસ્ત્વંતરસ્ય અભાવેન પ્રપંચસ્ય મૃષાત્વતઃ વસ્ત્વંતરસ્ય અભાવેન. આ પ્રપંચ મિથ્યા હોવાને કારણે બીજું કોઈ વસ્તુ નથી આત્મા સિવાય. ન વ્યાવૃત્યઃ કદાચન. જો આત્માને વિશેષણની જરૂર ક્યારે પડે? અનેક બધા આત્માઓ હોય અને જુદા જુદા પ્રકારના વિશેષણો ધરાવતા હોય, તો એક આત્માને બીજા આત્માઓ કરતા જુદો પાડવા માટે કહેવું પડે કે આ સચ્ચિદાનંદ આત્મા છે, પેલો અસત્ય સચ્ચિદાનંદ આત્મા છે, વગેરે વગેરે. પણ આત્મા એક જ છે, અદ્વિતીય છે. એના માટે એને કશાય જુદો પાડવાનો નથી. આત્માને જગતથી જુદો નથી પાડવાનો. જેમ સોનાને અલંકારથી જુદું પાડવાનું નથી, તેવી રીતે ન વ્યાવૃત્ય કદાચન. જો વ્યાવૃત્તિ કરવાની હોય, બીજા કદાચ જુદો પાડવાનો હોય તો એને વિશેષણ હોય, પણ બીજું નામની વસ્તુ જ નથી. એટલે બીજાથી ક્યાં જુદા પડવાનો પ્રશ્ન જ રહ્યો. અંતેથી આત્માને કોઈ વિશેષણની જરૂર પણ નથી, છે પણ નહીં, જરૂર પણ નથી. કેવલો નિર્ગુણશ્ચેતિ નિર્ગુણત્વં નિરુચ્યતે શ્રુત્યૈવ ન તતસ્તેષાં ગુણત્વમ ઉપપદ્યતે. હું શું થયું છે કે તૈત્રીય ઉપનિષદનું વાક્ય છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ વાક્ય સમજાવતી વખતે ભાષ્યકાર શંકરાચાર્ય મહારાજે કહ્યું કે આ સત્યમ જ્ઞાન અનંતના વિશેષણો છે.
ખાલી પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. જેથી આ જ્ઞાન અનંત શબ્દથી સત્ય જે છે એની બરાબર સ્પષ્ટતા થાય, સત્ય જ્ઞાન શબ્દથી આનંદની સ્પષ્ટતા થાય, સત્ય આનંદ શબ્દથી જ્ઞાનની સ્પષ્ટતા થાય કે સત્ય કેવું છે જે જ્ઞાન સ્વરૂપ પણ હોય અને અનંત પણ હોય. સત્ય જડ ના હોવું જોઈએ, જ્ઞાન સ્વરૂપ હોવું જોઈએ. સત્ય કેવું અનંત હોવું જોઈએ. તેમ જ્ઞાન કેવું હોવું જોઈએ? સત્ય હોવું જોઈએ, પરિવર્તન રહિત હોવું જોઈએ. કારણ જ્ઞાનની જાત જાતની વ્યાખ્યાઓ કરવામાં આવે છે માટે સત્યની પણ કદાચ વ્યાખ્યા કરવામાં આવે, અનંતની બીજી કોઈ વ્યાખ્યા નથી. પણ એટલે ખરેખર તો સત્યમ જ્ઞાન આનંદમ એના લક્ષણ છે. પણ માત્ર એ શબ્દોને સમજાવવા માટે ભાષ્યકારે વિશેષણ હોય એ પ્રકારે ચર્ચા કરી છે. જેથી આપણે સત્ય શબ્દનો અર્થ છે એનો નિર્ણય આ જ્ઞાન અનંત શબ્દોથી થાય છે. જ્ઞાન શબ્દનો નિર્ણય સત્ય આનંદથી થાય છે. આ રીતે નિર્ણય કરવા માટે એને જાણે કે વિશેષણ હોય એ પ્રકારે એવી જાતની એની સાથે ચર્ચા કરવા. બાકી છે કેવા સત્યમ જ્ઞાન અનંતમ સ્વરૂપ લક્ષણ છે. એનો અર્થ શું થાય ખબર છે? આ સચ્ચિત આનંદ સ્વરૂપ એટલે સત આનંદ, સદાત્મા એટલે ચિદાત્મા એટલે આનંદાત્મા. સત એટલે ચિત અને ચિત એટલે આનંદ, આનંદ એટલે આત્મા. જો સચ્ચિત આનંદ વિશેષણ હોત તો દરેક જુદા હોત. જેમ કે લાલ મોટું સુગંધી ગુલાબ એમ કહીએ તો લાલ એક વસ્તુ છે જે ગુલાબ સિવાય બીજી હોઈ શકે, સુગંધ વસ્તુ એવી છે જે ગુલાબ સિવાય બીજી હોઈ શકે, મોટાપણો બીજો હોઈ શકે. આમ લાલ જુદી વસ્તુ છે, સુગંધ જુદી વસ્તુ છે, મોટાપણો જુદી વસ્તુ છે, તો એ વિશેષણ કહેવાય. જો સચ્ચિત આનંદ આત્માના વિશેષણ હતો, સત જુદું હોત, ચિત્ત જુદું હોત, આનંદ પણ એવું નથી. જે સત છે એ ચિત્ત છે એ આનંદ છે. સત એટલે શું? હોવાપણું. સત એટલે હોવાપણું, જે હંમેશા હોય જ છે, જે ન હોય બને જ નહીં, જે હંમેશા હોય. ચિત્ત એટલે ભાસવાપણું. વસ્તુ છે ક્યારે ખબર પડે? એ ભાસે ત્યારે. આ પેન છે ખબર ક્યારે પડે? એ ભાસે જ ત્યારે. એ ભાસે ક્યારે? હોય ત્યારે. આમ હોવું અને ભાસવું હંમેશા એક સાથે જ હોય. એ હોવાનો કોઈ આકાર નથી. પેનને આકાર છે પણ હવાપણાનો આકાર નથી. પેનને આકાર છે, ભાસવાપણાનો આકાર નથી. સતને કોઈ આકાર નથી, ચિત્તને કોઈ આકાર નથી. એટલે કેવા છે? નિરાકાર. નિરાકાર એટલે કેવા છે? આનંદ છે. એટલે કેવા છે? આનંદ છે. જે સત છે એ ચિત્ત છે, જે ચિત્ત છે એ આનંદ છે. નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત આ બધા ધારો કે આપણે બધા શબ્દો વાપરીએ તો જે નિત્ય છે એ શુદ્ધ છે, એ જ બુદ્ધ છે, એ જ મુક્ત છે, એ સત છે, એ જ ચિત્ત છે. કોઈ પણ એક શબ્દ પર્યાપ્ત છે. આ બધા શબ્દોનો અર્થ એક જ થાય. તો દરેક શબ્દના અર્થમાં વિચાર કરીએ તો સત શબ્દ વિચાર કરીએ તો છેવટે એ ચિત્ત થઈને ઉભું રહે. ચિત્ત પર વિચાર કરીએ તો એ સત થઈને ઉભું રહે. ચિત્ત જેવી રીતે જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરા યા સંવિદુજૃંભતે. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં જે સંવિત કે જે ચેતના સતત પ્રગટ થાય છે, તો જાગ્રતમાં પણ છે, સ્વપ્નમાં પણ છે, સુષુપ્તિમાં એ સદાકાળ છે. સદાકાળ તો સત કહેવાય. તો ચેતના સદાકાળ માટે સત છે અને સત કેવું છે? સદા ભાષા માટે ચિત્ત છે. અને એ બંને કેવા છે? અનંત છે, આનંદ છે. એટલે આ સચ્ચિત આનંદ બહુ અગત્યની વસ્તુ છે કે આત્માનું લક્ષણ છે અને વિશેષણ નથી. કેવલો નિર્ગુણશ્ચેતી એકો દેવ સર્વભૂતેષુ ગુણ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા કર્માધ્યક્ષ સર્વભૂતાદિવાસ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. કેવલો નિર્ગુણશ્ચેતી આત્મા કેવલ એટલે અદ્વિતીય, નિર્ગુણ એટલે ગુણ રહિત.
ઇતિ નિર્ગુણત્વ નિરુચ્યતે. શ્રુતિ સ્પષ્ટ રીતે આત્મા કેવો છે? નિર્ગુણ છે, એટલે બધા ગુણથી રહિત છે. જો કે આમાં ગુણથી અત્યારે તેની ચર્ચા નથી, પણ જયારે ગુણથી રહિત કે ત્યારે ભક્ત લોકોને ગમતું નથી હોતું. જયારે ભગવાન આમ સુંદર હોય, સૌંદર્ય હોય, સૌહાર્દ હોય, કૃપા હોય, ત્યારે ભગવાન કહેવાય ને કશું છે જ નહીં એના. હવે કહો ભગવાન વિધાનની લોકો કે એને કઈ જરૂર નથી, એની જરૂર નથી. પોતે પ્રિય હોવા માટે એને કશું એ બસ હોવા પણ જ જરૂરી પૂરતું છે. આ જેમ શ્રી કૃષ્ણને પ્રિય હોવા માટે સૌંદર્ય બધે જોઈએ કે છે કે આ જરૂર નથી, હોવા પણ જ પૂરતું છે. પ્રિય હોવા માટે આનંદ આપણને હોવા પણ જ પૂરતું છે. આનંદ માટે કોઈ ગુણની જરૂર નથી, પ્રિય માટે કોઈ ગુણની જરૂર નથી. હોવા પણ જ પર્યાપ્ત છે, ભાષા પણ જ પર્યાપ્ત છે. એટલે કે આ બધા ગુણથી પર છે અને બધા ગુણમાં વ્યાપ્ત પણ છે. કેવલો નિર્ગુણ, જેવી રીતે પેલો અભિનેતા બધા વેશમાં વ્યાપ્ત હોય, બધા વેશથી પર છે ને. એ રાજા પણ નથી, ભિખારી પણ નથી, પ્રધાન પણ નથી, બધા એમાં છે, બધાથી પર છે. તેવી રીતે આ આત્મા બધા ગુણો છે, બધા ગુણથી પર છે. ગુણ કેવો છે? જેમ ભિખારી વગેરે શું છે? અધ્યારોપ છે. કોના પર? અભિનેતા પર. તેવી રીતે ગુણ બધા શું છે? આત્મા પરનો અધ્યારોપ છે. કેવલો નિર્ગુણસ્યેતિ નિર્ગુણત્વમ નિરુચ્યતે શ્રુત્યા એવ. એટલું પહેલી પંક્તિ સાથે જાય છે. શ્રુત્યા એવ નિરુચ્યતે. શ્રુતિ વડે આ પ્રકારે એની વ્યાખ્યા થયેલી છે. ન તતસ્તેષામ ગુણત્વમ ઉપદ્યતે. માટે આ સચ્ચિત આનંદ એ ગુણ ના હોઈ શકે, એ તો સ્વરૂપ છે. બીજો દ્રષ્ટાંત આપે છે. ઉષ્ણત્વમ ચ પ્રકાશશ્ચ યથા વન્નેસ્તથાત્મનઃ સત્વચિત્વાનંદતાદે સ્વરૂપમિતિ નિશ્ચિતમ. ઉષ્ણત્વમ ચ પ્રકાશસ્ય યથા વન્ને સ્વરૂપમ. બોલે અગ્નિ, ઉષ્ણતા અને પ્રકાશ એ અગ્નિના સ્વરૂપ છે. એટલે કે એ સિવાય અગ્નિ હોઈ ના શકે. એક ઉષ્ણ અગ્નિ હોય, અનુષ્ણ અગ્નિ હોય, ધારો કે એક પ્રકાશમય અગ્નિ હોય, બીજો પ્રકાશ રહિત અગ્નિ હોય, તો આપણે એને કહીએ એના ગુણ છે. અગ્નિ કેવો છે? એક જ છે. કેવો છે? ઉષ્ણ છે અને પ્રકાશમાન છે. તો ઉષ્ણતા અને પ્રકાશ અગ્નિના લક્ષણ છે, ગુણો નથી. ઉષ્ણતા એટલે જ પ્રકાશ ને પ્રકાશ એટલે જ અગ્નિ. ટૂંકમાં એ બે એના લક્ષણ છે, એ વગર અગ્નિ હોઈ ના શકે. તો ઉષ્ણત્વમ ચ પ્રકાશશ્ચ. વસ્તુ જેમ ઉષ્ણ થાય, જેમ કે તમે લોખંડના ગોળાને ઉષ્ણ કરો એટલે પ્રકાશમાન થાય જ. ગરમ થાય વસ્તુ એટલે પ્રકાશમાન થાય. ઉષ્ણત્વ લાકડાને જો બાળો એટલે પ્રકાશ વાળું થાય. પૂરતી ગરમી આપો અંદર તો એ ઉષ્ણતા અને પ્રકાશ બંને સાથે હોય. આ સૂર્ય કહો, તારાઓ કહો, આ બધા જે છે ઉષ્ણ છે, પ્રકાશમાન છે. ઉષ્ણત્વમ ચ પ્રકાશસ્ય વન્ને યથા. જે ઉષ્ણતા અને પ્રકાશ આ અગ્નિના લક્ષણ છે. તથા આત્મના સત્વચિત્વાનંદતાદિ સ્વરૂપ નિશ્ચિતમ. એનું સ્વરૂપ છે તેવી રીતે લક્ષણ કહો કે સ્વરૂપ કેવી રીતે આ સત્વમ ચિત્વમ આનંદતાદિ પાછું આદિ ઉમેર્યું. સત્વ, ચિત્વ, આનંદ, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, જેટલું કહેવાય એટલે કહો. બધા શું છે? મેં કહું ને, જે નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત બધા શબ્દો એક જ થાય. સુધાય બ્રહ્મ, આત્મા, પરમાત્મા, અનંત, પૂર્ણ, મુક્ત. તથા સત્વચિત્વાનંદાદિ સ્વરૂપમિતિ નિશ્ચિતમ શ્રુત્યા એવ. શ્રુતિ આ નિશ્ચય કરેલો છે કે સચ્ચિત આનંદ
કહો કે સત્યમ સચ્ચિત આનંદ શબ્દો તો ક્યાંય મળતા નથી આપણને, પણ સત્યમ જ્ઞાન અનંતમ, મુખ્ય ઉપનિષદોમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મમાંથી આ સત્યને આનંદ પણ આનંદો બ્રહ્મેથી વિજાનાદ, તે પછી આ સચ્ચિત આનંદ એ રીતે શબ્દ પ્રયોગ બહુ પ્રચલિત થઈ ગયો. એટલે આગળ કહે છે અતએવ સજાતીય વિજાતીયાદિલક્ષણ ભેદો ન વિદ્યતે વસ્તુને અદ્વિતીયે પરાત્મને. અતએવ સજાતીય વિજાતીય લક્ષણ ભેદ અદ્વિતીય પરાત્મને વસ્તુની ન વિદ્યતે. આત્મા અનેક હોત તો બરોબર, તો સજાતીય હોય, એક ઘડો છે ને બીજો ઘડો છે, વિજાતીય હોય, એક ઘડો છે બીજું વસ્ત્ર છે, સ્વગત હોય, ઘડાનું પેટ છે, ઘડાનું મોં છે, ઘડાનું તળિયું છે, બરોબર ને. આમ જ્યાં અનેકતા હોય ત્યાં સજાતીય ભેદ હોય, વિજાતીય ભેદ હોય, સ્વગત ભેદ. સ્વગત એટલે કે સ્વની અંદર રહેલો ભેદ. જેમ કે આ મારામાં ભેદ છે, હાથ જુદા, પગ જુદા, માથું જુદું વગેરે. અદ્વિતીય કોને કહેવાય? જેમાં એકમેવા દ્વિતીયમ, પંચદશીમાં સમજાયું, એક છે, એવ છે, અદ્વિતીય છે. તેથી સ્વગત, સજાતીય, વિજાતીય કોઈ ભેદ નથી. તદ્વિતીય પરાત્માની વસ્તુની, દ્વિતીય છે પરમાત્મા છે, વસ્તુ કહો કે તત્વ કહો, આમાં કોઈ ભેદ વિદ્યમાન નથી. તો બે આત્મા હોય તો સજાતીય ભેદ કહેવાય, આત્મા અને અનાત્મા તો વિજાતીય ભેદ કહેવાય. આત્મા પાછો અંશ વાળો હોય અને આત્મા અનેક અંશનો કે અવયવ બને તો સ્વગત ભેદ હોય. આત્મામાં કોઈ અંશ નથી માટે સ્વગત ભેદ નથી. આત્મા સિવાય બીજો કોઈ નથી. નાન્ય અત અસ્થિ દ્રષ્ટા. દ્રષ્ટા કેટલા છે? એક જ છે. સર્વમાં એક જ દ્રષ્ટા છે. દ્રષ્ટા જે મારામાં છે ને તમારામાંથી કોઈ જુદો નથી. એક જ દ્રષ્ટા સર્વત્ર સાક્ષી છે. આ રીતે એક જ આત્મા અદ્વિતીય છે અને તેમાં સજાતીય વિજાતીય કોઈ પ્રકારનો ભેદ નથી. એક વિજાતીય ભેદ જણાય છે આત્મા અનાત્માનો, એ માટે ઉલ્લેખ કરે છે પછીના શ્લોકમાં. પ્રપંચસ્યાપવાદેન વિજાતીય કૃતાભિદા નૈષ્યતે તત્પ્રકારં તે નૈષ્યતે તત્પ્રકારં તે વક્ષ્યામિ શૃણુ સાદરમ. એ કહેવાય આ વિજાતીય ભેદ કહો. આત્મા અને અનાત્મા કે બ્રહ્મ ને જગતમાં ભેદ છે ને, એ સમજવાની જરા જરૂર છે કે ભેદ નથી. બાકી બે બ્રહ્મ નથી એ તો સમજાયું છે. બ્રહ્મ તો કે નિરાકાર છે અને નિર્વિકાર છે, નિરંશ છે, મારે સ્વગત ભેદ નથી પણ સમજાયું છે. પણ બ્રહ્મ છે ને માયા છે કે બ્રહ્મ છે ને પ્રપંચ છે, તો કેવી રીતે કહો છો કે બ્રહ્મ એક છે, અદ્વિતીય છે? એટલે પ્રપંચ છે અપવાદેન. તો જો ભાઈ શાસ્ત્ર પ્રપંચનો નેતિ નેતિ કે અપવાદ કરે છે, નિષેધ કરે છે કે નથી. ભલે આ પ્રપંચ તમને દેખાતો હોય, મૂર્ત અમૂર્ત આ બધું ભલે દેખાતું હોય, પરંતુ તમે ખરેખર વાસ્તવમાં ભલે પેન દેખાતી હોય, પણ પેનમાં અન્વેષણ કરો તો છેવટે પેન શું છે? અસ્થિ ભાતિ પ્રિય. આ ધીમે ધીમે પેનને તમે એને બધા તમે અનેક પ્રકારના અણુમાં વિભાજિત કરો, પરમાણુમાં વિભાજિત કરો અને પછી બધા વિજાણુમાં વિભાજિત કરો. એમ વિભાજિત કરતા 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 ત્યાં આગળ
मात्र अस्तित्व रह जाए, बीजू कई ना रहे। अस्तित्व सस्ते भाति प्रियम, दरेक पदार्थ। તેથી આ જે પ્રપંચ આપણે જણાય છે એ પ્રપંચ ખરેખર આત્મા કરતા અન્ય નથી। જેમ અનેક બધા અલંકારોનો પ્રપંચ સુવર્ણ કરતા અન્ય નથી। લોકો અલંકાર લો અને અન્વેષણ કરતો ત્યાં સુવર્ણ જ દેખાશે, સુવર્ણ અલંકાર। તેવી રીતે કોઈ પણ જગ્યાએ અન્વેષણ કરીએ તો અસ્થિ ભાતિ પ્રિય આ જણાશે। પ્રપંચસ્ય અપવાદ, એટલા માટે શાસ્ત્ર પ્રપંચનો નેતિ નેતિ કરીને અપવાદ કરે છે। વિજાતે કૃતા વિધાન નૈશ્યતે, તેથી આત્મા વિજાતીયતાથી જે ભેદ પડે એવો કોઈ વિજાતીય ભેદનો કોઈ સ્વીકાર કરવામાંથી આવતો, મનાતો નથી। તત્પ્રકારમ તે વક્ષ્યામિ શૃણુ સાદરમ, એ પ્રકાર જે છે તો પ્રપંચના નિષેધનો કે અપવાદનો પ્રકાર છે, એ શિષ્ય હું તને કહું છું, એ આદર સહિત તું સાંભળ। અને હવે પછી આ નિષેધનો એટલે કેવી રીતે મિથ્યાનો નિષેધ છે કે અપવાદ છે એની ચર્ચા આવે છે। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ। ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ। ઓમ શાંતિ શાંતિ। હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ। હરિ ઓમ। अति धीर मारुते, धीर मारुते, अति धीर मारुते, धीर मारुते, अति धीर मारुते, धीर मारुते, अति धीर मारुते। गीत मारुते संगीत मारुते, गीत मारुते संगीत मारुते, गीत मारुते संगीत मारुते, गीत मारुते संगीत मारुते। दूत मारुते राम दूत मारुते, दूत मारुते राम दूत मारुते, दूत मारुते राम दूत मारुते, दूत मारुते राम दूत मारुते। भक्त मारुते परम भक्त मारुते, भक्त मारुते परम भक्त मारुते, भक्त मारुते परम भक्त मारुते, भक्त मारुते परम भक्त मारुते। वीर मारुते गंभीर मारुते, वीर मारुते गंभीर मारुते, धीर मारुते अति धीर मारुते, धीर मारुते अति धीर मारुते। गीत मारुते संगीत मारुते, गीत मारुते संगीत मारुते। दूत मारुते राम दूत मारुते, दूत मारुते
भक्त मारुते परम भक्त मारुते भक्त मारुते परम भक्त मारुते धीर मारुते गंभीर मारुते धीर मारुते गंभीर मारुते धीर मारुते अति धीर मारुते धीर मारुते अति धीर मारुते गीत मारुते संगीत मारुते गीत मारुते संगीत मारुते दूत मारुते राम दूत मारुते दूत मारुते राम दूत मारुते भक्त मारुते परम भक्त मारुते भक्त मारुते परम भक्त मारुते धीर मारुते गंभीर मारुते धीर मारुते गंभीर मारुते गंभीर मारुते गंभीर मारुते गंभीर मारुते यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिं नमत राक्षसान्तकम् मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि मनसा स्मरामि। मंगलं कौसलेन्द्राय महनीय गुणाब्धये चक्रवर्तितनूजाय सार्वभौमाय मंगलम्। मंगलं भगवान् विष्णुः मंगलं गरुडध्वजः मंगलं पुण्डरीकाक्षः मंगलायतनो हरिः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते।